મિત્રો નમસ્કાર. લીંબડી કેળવણી મંડળના સહમંત્રી શ્રી એવા સોની સાહેબ એટલે કે પ્રકાશભાઈ સોની સાહેબ, જેઓ એ લીંબડી કેળવણી મંડળની અલગ અલગ સંસ્થાઓને ઊભી કરી છે, તેમજ સહભાગી બની તમામ સંસ્થાઓને કહેવાય કે એક સાર્થરૂપી આગળ વધારી છે. અને કહેવાય કે એનએમ હાઈસ્કૂલની અંદર સાયન્સ પ્રવાહ પણ લાવ્યા છે. જેઓ આજ રોજ જેઓ દ્વારા હાલ જે બોર્ડની જે એક્ઝામ આવી રહી છે કે સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય ધોરણ 10 અને 12, તો એની માટે એક સોની સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને એક કહેવાય તો માનનીય પ્રકાશભાઈ સોની સાહેબ દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે. તો આપ સૌ મિત્રો નિહાળો અને સોની સાહેબ જેવા અન્ય વ્યક્તિઓ પણ અલગ અલગ જિલ્લામાં તાલુકાઓમાં વિદ્યાર્થીઓને આ રીતે સહાનુભૂતિ આપે અને વિદ્યાર્થીઓ સહાનુભૂતિથી આગળ વધે તેવી શુભેચ્છા સાથે હું પણ દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. જય માતાજી, જય ભગવાન, જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી જય. ધોરણ 10 અને ધોરણ 12 ની એન્યુઅલ એક્ઝામ 26મી તારીખથી શરૂ થઈ રહી છે સમગ્ર ગુજરાતમાં. ઘણા સમયથી ગુજરાતના અને લીંબડી કેળવણી મંડળની સંસ્થાઓના રિઝલ્ટો ખૂબ સારા આવે છે. 10માના રિઝલ્ટ 94%, 90%, 85% જેવા આવે છે અને 12માના રિઝલ્ટ તો 100% સુધી પણ આવે છે. એ એક શિક્ષકોની અને વિદ્યાર્થીઓની ખૂબ મહેનત છે એનું પરિણામ છે અને વાલીઓની દેખરેખ છે. ફરીથી એકવાર આવા જ સારા રિઝલ્ટો આવે એ માટે સંસ્થાએ ખૂબ કામ કર્યું છે, છોકરાઓએ પણ ખૂબ કામ કર્યું છે. તો એનું પરફોર્મન્સ સૌ બતાવે. ખાસ તો વાલીઓને પણ કહેવાનું કે વિદ્યાર્થીઓ પાસે એની ક્ષમતા કરતાં ખૂબ વધુ અપેક્ષાઓ ન રાખી. દરેકની ક્ષમતા હોય છે. હું કેટલું ચાલી શકું કે હું કેટલું દોડી શકું એક મારી ક્ષમતા હોય છે. પછી હું કેમ ન દોડી શકું એ ન ચાલે. એમાં એમ એજ્યુકેશનમાં પણ બાળકની પણ ક્ષમતા હોય છે. તો એને એ પ્રકારે ટોર્ચર ન કરી. આવતો સમય જે છે એ કોઈ બેકારીનો સમય નથી કે મોટો થશે તો શું કરશે, કમાશે કે નહીં કમાય. ખૂબ સારી પ્રગતિ રાષ્ટ્રની થઈ રહી છે. આર્થિક પ્રગતિ થઈ રહી છે. જેને કામ કરવું છે અને એની શક્તિ મુજબ ને આવડત મુજબ કામ મળે જ છે. અને કામ નહીં મળે એવી ચિંતા નહીં રાખી. અને વિદ્યાર્થીઓને પણ કહેવાનું શક્ય એટલું બધું જ તમે આજ દિવસ સુધી મહેનત કરી છે, એનું પરિણામ જે આવે તે આવશે. એ પરિણામમાં નાપાસ તો બહુ ઓછા થવાના, પણ ઓછા ટકા આવે તો કંઈ નાસીપાસ થવાની જરૂર નથી. આ ટકાનું જે ભૂત છે એ તો હમણાંથી સારું ચાલ્યું છે. અમારા સમયમાં તો ગૌરવ લેવાતું હતું કે અમારો છોકરો પાસ થઈ ગયો, એસએસસી પાસ થઈ ગયો. મતલબ કે 42% આવ્યા, 38% આવ્યા, સેન્ટર ફર્સ્ટ, બોર્ડ ફર્સ્ટ. એના ટકા તેદીના વિચારો આજના ક્લાસ ફર્સ્ટના વિચારો તો ક્લાસ ફર્સ્ટને એટલા ટકા જ આવે છે જેટલા અમારે બોર્ડ ફર્સ્ટને આવતા હતા. એટલે ટકાને પણ એટલું મહત્વ નહીં આપીએ. ખૂબ જ હળવા દિલથી કોઈ પણ જાતના ટેન્શન વગર પરીક્ષા આપો અને એમાં સફળતા પ્રાપ્ત કરો એવી લીંબડી કેળવણી મંડળના સંચાલક તરીકે હું શુભેચ્છા આપું છું.